Good morning, everyone. Previously, we have started Unit 2, which is International Trade. And in that, we had discussed 2 points. The first was meaning of internal and international trade, and then difference between internal trade and international trade. So today, we are going to start the third point, which is Olin's criticisms of the classical view. ઓલિન જે ઇકોનોમિક્સ છે એ ક્લાસિકલ વ્યૂને ક્રિટિસાઇઝ કરે છે. ક્રિટિસાઇઝ કરવું એટલે આપણે કહીએ ને કે ટીકા કરે છે કે એણે જે વસ્તુ આપી કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. ખરેખર તો ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ ટ્રેડમાં આમ જોઈએ ને તો દેર ઇઝ નો ડિફરન્સ. ઇન મોડર્ન ટાઈમ્સ large number of economists believes that basically there is no difference between internal and international trade. એટલે અત્યારના જે મોડર્ન ટાઈમમાં જે મોડર્ન ઇકોનોમિક્સ છે ને એ લોકો એવું કહે છે કે ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ વચ્ચે કોઈ ડિફરન્સ છે જ નહીં. All the analysis which are applicable in international trade or inter-regional trade can also be used for the international trade. જે એનાલિસિસને તમે જે ફંડામેન્ટલ્સ છે જે ફંક્શન્સ છે એને ઇન્ટર રિજનલ ટ્રેડમાં યુઝ કરો છો, સેમ કેન બી યુઝડ ફોર ધ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓલ્સો. સો there is no difference or there is no need to make difference between internal and international trade. Now let us understand this with the help of main 3 points. The first point is the principle of comparative cost is the basis of all trade. જનરલી કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ છે ને એ કન્ટ્રીઝને થતો હોય કે દરેક કન્ટ્રીનું જે એટમોસ્ફિયર છે, દરેક કન્ટ્રીનું જે સ્પેશિયલાઇઝેશન છે, ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઈચ અધર, એન્ડ દેટ ઇઝ વાય બિકોઝ ઓફ ધીસ સ્પેશિયલાઇઝેશન કન્ટ્રી કેન ગેટ ધ એડવાન્ટેજ ઓફ કમ્પેરેટિવ કોસ્ટ, વિચ મીન્સ એક કન્ટ્રી જેટલી કોસ્ટથી મેન્યુફેક્ચર કરી શકે છે એના કરતાં કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી છે બીજી એ સાવ ઓછી કોસ્ટથી પ્રોડક્શન કરી શકે છે. એનું રીઝન શું છે કે એની પાસે એની સ્પેશિયલાઇઝેશન છે. આપણે પહેલાં જ વાત કરી હતી કે કન્ટ્રી પાસે જે સ્પેશિયલાઇઝેશન છે એના બેઝડ ઉપર આપણે ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ ટ્રેડને ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે ઇન્ડિયાની સ્પેશિયાલિટી છે એ લેબરમાં છે, ઓસ્ટ્રેલિયા પાસે લેન્ડ વધારે છે. તો આવી રીતે દરેક કન્ટ્રી પાસે સ્પેશિયલાઇઝેશન છે, તો એના અકોર્ડિંગ જે વસ્તુનું એ મેન્યુફેક્ચરિંગ કરે છે એની કોસ્ટ છે એ સાવ ઓછી હોઈ શકે. બટ this thing is also applicable in the internal trade or inter-regional trade. See for example, આપણે એવું કહીએ છીએ કે ઇન્ડિયા અને અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા છે, દરેકની સ્પેશિયાલિટી ડિફરન્ટ છે અને એના અકોર્ડિંગ એ પ્રોડક્શન કરશે. બટ એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયાના જ જે ડિફરન્ટ રીજન છે ને એમાં પણ કાંઈ સ્પેશિયાલિટી હોય છે. આપણે પહેલાં એક્ઝામ્પલ લીધું હતું કે ગુજરાત છે તો એ જ્યુટ પ્રોડક્ટ છે એ વધારે મેન્યુફેક્ચર કરે છે, બટ એટ ધ સેમ ટાઈમ કેરેલા છે, આસામ છે, ત્યાં ટીનું મેન્યુફેક્ચરિંગ વધારે થાય છે. તો આવી રીતે જે ડિફરન્ટ રીજન છે વિધિન ધ સેમ કન્ટ્રી એ લોકોની પણ સ્પેશિયાલિટી છે. એટલે જે રીજન પાસે જે વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન છે એનું પ્રોડક્શન છે એ સાવ લો કોસ્ટ ઉપર પોસિબલ થશે એ રીજનમાં. તો સેમ વે જે કન્ટ્રી પાસે જે વસ્તુનું સ્પેશિયલાઇઝેશન છે એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ છે ઇટ કેન ડૂ ઇટ એટ અ લો કોસ્ટ ઓફ પ્રોડક્શન. સો ઇટ ઇઝ બેઝડ ઓન ધ સ્પેશિયલાઇઝેશન. લાઇક સે ફોર એક્ઝામ્પલ ગાર્ડનર છે would prove a poor teacher and a teacher would prove a poor doctor. એટલે જેનું કામ ગાર્ડનર છે તો એનું કામ ગાર્ડનિંગ કરવાનું છે, ટીચર છે તો એ ટીચિંગ કરશે અને ડૉક્ટર છે તો એ પેશન્ટને ટ્રીટ કરશે, ડિસીઝને ડાયગ્નોઝ કરશે. તો આ બધા જે પર્સન્સ છે એને તમે એકબીજાનું કામ સોંપી દો તો એમાં કાંઈ રિઝલ્ટ આવે નહીં. સો we can say that ultimately there is no difference between internal and international trade. જે પોઈન્ટ ઉપર આપણે બાયફર્ગેટ કરીએ છીએ ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ ટ્રેડને, સેમ થિંગ ઇઝ એપ્લિકેબલ ઇન ધ ઇન્ટરનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ એઝ વેલ. The second point is factor immobility is not a peculiar feature of international trade only.
આપણે એવું ડિસ્કસ કર્યું હતું કે ઇમોબિલિટી ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, દેટ ઇઝ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન વિલ નોટ બી રેડી ટુ વર્ક ઇન ધ અધર કન્ટ્રી. એટલે જે મૂવેબલ, એટલે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ મૂવેબલ નથી. કે તમે લેબર્સને એમ કહો કે તમારે હવે કોઈ બીજી કન્ટ્રીમાં વર્ક કરવા માટે જવાનું છે તો એ લોકો રેડી નહીં થાય. લેન્ડ છે તો તમે એને મૂવ ન કરી શકો. બટ અહીંયા શું કહે છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનું જે લેબરનું એક્ઝામ્પલ લીધું કે દે વોન્ટ બી રેડી ટુ શિફ્ટ ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, બટ ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ ઇન્ટરનલ ટ્રેડ ઓલ્સો. કે ઇન્ટરનલ ટ્રેડ છે, ઇન્ટર રિજનલ ટ્રેડ છે, એમાં પણ લેબર છે એવું બને કે એક રિજનમાંથી બીજા રિજનમાં વર્ક કરવા માટે રેડી ન થાય. બટ આ શું છે, ઇમોબિલિટી ઓફ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે ને એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ઓન ધ વેજીસ એન્ડ ઇન્ટરેસ્ટ રેટ્સ. કે કેપિટલ છે, તમારી પાસે જેટલા મની છે એને તમે બીજી કન્ટ્રીમાં શિફ્ટ કરવા માટે કે બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવા માટે ક્યારે રેડી થાવ? જ્યારે તમને હાઈ રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ મળતા હોય. લેબર છે એ અત્યારે ગુજરાતમાં વર્ક કરે છે, બટ સે ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્રમાં એ લોકોને વધારે વેજીસ મળે છે તો ડેફિનેટલી દે વિલ મૂવ. કે એ લોકોને જ્યાં વેજીસ વધારે મળતા હોય તો ત્યાં એ લોકો વયા જાય. પણ ઘણીવાર એવું બને કે એ લોકોને જો વધારે વેજીસ ન મળતા હોય કે ઇન્ટરેસ્ટ રેટ છે એ બીજા રિજનમાં કે કન્ટ્રીમાં સારું ન મળતું હોય તો દે વોન્ટ બી રેડી ટુ શિફ્ટ ઇટ. એટલે આજે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની જે મોબિલિટી છે ને ઇટ ડિપેન્ડ્સ ઓન સર્ટેન ફેક્ટર્સ. એટલે સેમ કન્ટ્રીમાં પણ આ એપ્લિકેબલ થઈ શકે. એવું નહીં કે ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં લેબર્સ છે ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં વર્ક કરવા માટે રેડી થઈ જશે. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. અગેન ઇટ ઇઝ બેઝડ ઓન ધ રેટ્સ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ રેટ્સ ઓફ વેજીસ. સો the larger the size of the country, the greater will be such differences. એટલે કન્ટ્રીની સાઇઝ જેટલી વધારે હશે ને એટલો જ આ ડિફરન્સ વધારે હશે. બિકોઝ દરેક જગ્યાએ ઇટ ઇઝ નોટ પોસિબલ કે રેટ્સ વેજીસના છે એ વધારે હોય કે ઓછા હોય, ડિફરન્ટ હોય. ડિપેન્ડ્સ ઓન ધ ડિમાન્ડ. અમુક રિજન છે સેમ કન્ટ્રીમાં તો ત્યાં લેબર્સની ડિમાન્ડ વધારે છે તો ત્યાં મે બી અકોર્ડિંગ ટુ સપ્લાય લેબર્સને વેજીસ હાઈ મળતા હોય. તમે જુઓ અત્યારે એવું થાય જ છે કે વિલેજીસમાંથી સિટીમાં અર્બન એરિયામાં બધા લેબર્સ છે એ માઇગ્રેટ થવા લાગ્યા છે. એનું રીઝન શું છે કે વિલેજીસમાં એ લોકોને એટલું રિવોર્ડ મળતું જ નથી. સો દે આર ટ્રાન્સફરિંગ, દે આર માઇગ્રેટિંગ ફ્રોમ વિલેજીસ ટુ સિટીઝ. એટલે જો બોમ્બે છે, મહારાષ્ટ્ર છે, એમાં મેક્સિમમ વર્કર્સ છે એ શિફ્ટ થતા હોય છે. સો ધીસ ઇઝ ધ રીઝન. સો અલ્ટિમેટલી વી કેન સે દેટ there is no difference between internal and international trade. Factor immobility is applicable whether it is internal trade or international trade. The third point is existence of different currencies is not an important factor. Yes. સેમ થિંગ આઈ ટોલ્ડ યુ દેટ કે ઇન્ટરનલ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડિફરન્સ શું કામ કર્યો છે? બિકોઝ ડિફરન્ટ કન્ટ્રીઝ હેવ ધેર ઓન કરન્સીસ. દરેક કન્ટ્રીની કરન્સી ડિફરન્ટ હોય છે. સો દેટ દેર ઇઝ ડિફરન્સ બિટવીન ધ ટુ. બટ ઇટ ઇઝ નોટ દેટ ડિફિકલ્ટ બિકોઝ ઓફ ધ અવેલેબિલિટી ઓફ ધ ફેસિલિટી ઓફ ફોરેન એક્સચેન્જ. અત્યારે આપણે કોઈ પણ કન્ટ્રીની કરન્સી છે એમ આપણી કરન્સીને કોઈ પણ કન્ટ્રીની કરન્સીમાં કન્વર્ટ કરી શકીએ છીએ. દેટ ઇઝ નોન એઝ એક્સચેન્જ રેટ. દેટ ઇઝ ધ રેટ એટ વિચ currency of one country is converted into the currency of another country. So the rate of exchange between the two countries, between the two currencies is not determined in isolation, but it is determined with relation to other prices and કોસ્ટ. એટલે દરેક કન્ટ્રી છે ને એ કોઈ પણ કન્ટ્રીનો રેટ ઓફ એક્સચેન્જ છે ને એમને એમ કન્ટ્રી પોતે ડિસાઇડ ન કરી લે, પણ એની સાથે જેટલી પણ બીજી કન્ટ્રી કનેક્ટેડ છે બધાની કોસ્ટ અને અધર બીજી જે પ્રાઇસીસ છે બધું કન્સિડર કરી અને રેટ ઓફ એક્સચેન્જ છે એ ડિટરમાઇન થતો હોય. એન્ડ ધ રેટ ઓફ એક્સચેન્જ છે ઇટ ઇન્ડિકેટ્સ ઇટ્સ એક્સટર્નલ પરચેઝિંગ પાવર. એટલે કોઈ પણ કન્ટ્રીનો રેટ ઓફ એક્સચેન્જ છે ને એ એક્સટર્નલ પરચેઝિંગ પાવર બતાવે છે કે આપણી કન્ટ્રીની કરન્સી છે અને બીજી કન્ટ્રીની કરન્સીમાં જે રેટથી કન્વર્ટ કરીએ છીએ તો એના થ્રુ બીજી કન્ટ્રીમાંથી તમે કેટલું પરચેઝ કરી શકશો. દેટ પરચેઝિંગ પાવર વી કેન estimate with the help of exchange rate. So since different currencies are convertible into one another,
and there is no basic difference between internal trade and international trade, as we can easily convert the currency of one country into the currency of another country. there is no difference કે બેઝિકલી એવો કોઈ મેજર પ્રોબ્લેમ નથી. કરન્સી ડિફરન્સ છે એ યુ કેન ઇઝીલી કન્વર્ટ ઇટ. આપણે જ્યારે ટ્રાવેલિંગ કરીએ છીએ, બીજી કન્ટ્રીમાં ફરવા માટે જઈએ છીએ, તો આપણે ત્યાંની કરન્સી છે એ કન્વર્ટ કરી જ લઈએ છીએ આપણી કરન્સીને ત્યાંની કરન્સીમાં, સો દેટ વી કેન સ્પેન્ડ ઇટ. એટલે બીજી કન્ટ્રીમાં જાઓ તો તમારે કરન્સી કન્વર્ટ કરવી જ પડે. સો ધીઝ આર ધ મેઇન 3 points which proves that according to modern economists in modern time, basically there is no difference between internal and international trade. Now the next point is causes of international trade. Yes, why we need to trade internationally. શું કામ આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવો પડે છે, એના કોઝિસ છે. જનરલી આપણને ખ્યાલ છે કે ડિફરન્ટ કન્ટ્રીઝ છે એની વચ્ચે ગુડ્સ અને સર્વિસ છે એ ટ્રેડિંગ થતું હોય છે, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થતું હોય છે. એનું રીઝન છે કમ્પેરેટિવ કોસ્ટ ડિફરન્સ બિટવીન ધ ટુ કન્ટ્રીઝ. બિકોઝ એક કન્ટ્રી પાસે સ્પેશિયલાઇઝેશન છે તો એ બીજી કન્ટ્રીની કમ્પેરમાં ઓછી કોસ્ટથી મેન્યુફેક્ચર કરી શકે છે. સી ફોર એક્ઝામ્પલ, અમેરિકા કોઈ એવી પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે કે જે ઇન્ડિયા છે એ મેન્યુફેક્ચર તો કરી શકે છે, પણ અમેરિકાની કમ્પેરિઝનમાં આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ હાઈ હોય છે. તો એને લીધે આપણે શું કરશું, ઇન્સ્ટેડ ઓફ પ્રોડ્યુસિંગ દેટ કોમોડિટી એટ અ હાઈ કોસ્ટ ઇન અવર કન્ટ્રી, વી વિલ પ્રિફર ટુ ઇમ્પોર્ટ દેટ ફ્રોમ અમેરિકા. તો આવા બધા પોઈન્ટ્સને લીધે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે એ રિક્વાયર્ડ છે. બીજું એ છે કે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ જ્યારે તમે કરો છો ને, અમુક એવી પ્રોડક્ટ હોય છે કે જે આપણે મેન્યુફેક્ચર કરી જ નથી શકતા બિકોઝ ઓફ સર્ટેન ફેક્ટર્સ છે, આપણે હમણાં ડિસ્કસ કરશું. પણ આવી વસ્તુને ઓવરકમ કરવા માટે અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં કે આપણે ઇમ્પોર્ટ વધારે કરતા હોય તો એટ ધ સેમ ટાઈમ વી હેવ ટુ એક્સપોર્ટ સર્ટેન કોમોડિટીઝ. ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણે એક્સપોર્ટ પણ કરવું પડે, સો દેટ વી કેન મેન્ટેન બેલેન્સ ઇન ધ બેલેન્સ ઓફ payment. According to Ricardo, differences in relative cost of production arises because of differences in labor productivity in the production of two goods in two countries. Yes, શું કામ બે કોઈ પણ કન્ટ્રીમાં કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં ડિફરન્સ હોય છે, એનું રીઝન એણે શું આપ્યું કે લેબર પ્રોડક્ટિવિટી અને કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને ટુ કન્ટ્રીઝમાં એ ડિફરન્ટ હોય છે. કે એક કન્ટ્રીમાં લેબર છે એ વધારે પ્રોડક્શન કરે છે અને બીજી કન્ટ્રીમાં ઓછું પ્રોડક્શન કરે છે. સો બિકોઝ ઓફ દેટ દેર મે બી ડિફરન્સ ઇન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. So let us discuss all the points. There are mainly 5 points which shows the causes of international trade. Let us discuss one by one. The first point is difference in factor proportion. Yes, factor endowment is not equal between all the countries. Factors of productions are distributed in different proportion to the different countries. એન્ડોનમેન્ટ એટલે ફેક્ટર્સનું જે ડિસ્ટ્રીબ્યુશન થયું છે ને ડિફરન્ટ કન્ટ્રીઝને, એ એક ઇક્વલ પ્રપોર્શનમાં નથી થયું કે ઇન્ડિયા પાસે જેટલા પ્રપોર્શનમાં લેબર છે સેમ પ્રપોર્શનમાં ઓસ્ટ્રેલિયા પાસે છે, રશિયા પાસે છે, અમેરિકા પાસે છે, એવું નથી. કોઈ કન્ટ્રી પાસે લેબર વધારે પ્રપોર્શનમાં છે તો કોઈ કન્ટ્રી પાસે લેન્ડ વધારે પ્રપોર્શનમાં છે, કોઈ કન્ટ્રી રિચ છે તો એની પાસે કેપિટલ વધારે પ્રપોર્શનમાં છે, રાઈટ. કોઈ કન્ટ્રીમાં એન્ટરપ્રિન્યોર્સ વધારે છે કે એનો ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે એ વધારે છે. તો દરેક કન્ટ્રી પાસે ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર અવેલેબલ ઇન ધ ડિફરન્ટ પ્રપોર્શન એન્ડ દેટ ઇઝ વાય there is a difference in the availability of the factors of production to the different countries. So each and every country will try to produce the commodities according to the factor availability to itself. એટલે દરેક કન્ટ્રી છે એ એવી પ્રોડક્ટનું પ્રોડક્શન કરશે કે જેની માટે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની પાસે અવેલેબલ છે. સો we can say that the first reason for international trade is difference in the factor proportion, and we know that India have more number of labors, and this is the reason why countries like India produces and export labor intensive goods, while countries like USA produces and export
કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સ બિકોઝ યુએસએ હેઝ મોર કેપિટલ. યુએસએ છે એ ડેવલપ્ડ વન ઓફ ધ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, તો એની પાસે કેપિટલ વધારે પ્રપોર્શનમાં છે, પણ ઇન્ડિયા પાસે લેબર વધારે છે. તો આપણે શું કરશું કે જે લેબર થ્રુ પ્રોડક્શન થતું હોય ને એવા ગુડ્સના એક્સપોર્ટ કરશું, અને અમેરિકા છે એ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સ છે એ વધારે પ્રોડક્શન કરી અને એક્સપોર્ટ કરશે. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ડિફરન્સીસ ઇન ટેકનોલોજી. ડેફિનેટલી ટેકનોલોજી છે એ દરેક કન્ટ્રી પાસે ડિફરન્ટ છે, એન્ડ ટેકનોલોજીકલ ચેન્જીસ બ્રિંગ અબાઉટ અ ચેન્જ ઇન ધ ફેક્ટર પ્રોડક્ટિવિટી, એન્ડ દેટ ઇઝ વાય there is a difference in the cost of production. ટેકનોલોજીકલી એડવાન્સ્ડ કન્ટ્રીઝ છે એ લોકો વધારે પ્રોડક્શન કરી એટલે ઓછી કોસ્ટ ઉપર વધારે કોમોડિટી પ્રોડક્શન કરી શકે, બિકોઝ ટેકનોલોજી ઇઝ ધ મેઇન થિંગ. Most of the developing countries at present are importing capital goods like machinery and equipments. અત્યારે જેટલી પણ ડેવલપિંગ કન્ટ્રીઝ છે ને મોસ્ટલી એ બધા જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે કે જે ટેકનોલોજીકલી એડવાન્સ્ડ છે એવી કન્ટ્રીઝ પાસેથી મશીનરી અને એક્વિપમેન્ટ્સ છે એ ઇમ્પોર્ટ કરતી હોય છે, સો દેટ વી કેન પ્રોડ્યુસ ધ કોમોડિટી એટ અ લો કોસ્ટ. બટ if they succeed in reducing cost of production in their own capital goods industries by introducing more efficient technology, they may begin to export capital goods. બટ અહીંયા શું કહે છે કે એવી કન્ટ્રી જે ઇમ્પોર્ટ કરે છે પણ એ લોકોને સક્સેસ મળી જાય કે પોતે પોતાની જ મશીનરી થ્રુ લો કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર મેન્યુફેક્ચરિંગ કરી શકતી હોય, તો એ લોકો શું કરશે, કેપિટલ ગુડ્સ છે એ એક્સપોર્ટ કરવા માંડશે. So there is a difference in the technology and this is the reason for international trade. જો આપણે ઘણી બધી એવી ટેકનોલોજી છે કે આ ટીવીને છે આપણે જાપાન પાસેથી કે કોરિયા છે, જાપાન છે, આવા બધા પાસેથી એના પાર્ટ્સ છે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. ચિપ છે એની એ ઇમ્પોર્ટ કરી અને અહીંયા એને મેન્યુફેક્ચર કરતા હોય. એનું રીઝન છે કે આપણી પાસે હજી એ ટેકનોલોજી અવેલેબલ નથી. ધ થર્ડ પોઈન્ટ ઇઝ ડિફરન્સીસ ઇન ધ ડિમાન્ડ. યસ, if the cost of production are similar in the two countries, trade will emerge if, due to the differences in demand conditions, prices in the two countries are different. હવે જો see for example two countries છે એમાં cost of production છે એ સેમ છે, but still there is a difference in the demand condition કે એક કન્ટ્રીમાં ડિમાન્ડ ઓછી છે, બીજી કન્ટ્રીમાં ડિમાન્ડ વધારે છે, તો બે કન્ટ્રીમાં જે પ્રાઇઝીસ છે એ ડિફરન્ટ હશે. બિકોઝ ઇન ધ કન્ટ્રીઝ વેર ડિમાન્ડ ઇઝ હાઈ, price will be accordingly, and in the countries where demand will be low, price will be according to the demand condition. And in fact demand condition can reverse the direction of the trade from the one expected on the basis of comparative cost advantage. Yes, demand છે ને એ આ જે કમ્પેરેટિવ કોસ્ટને તમે જે એક્સપેક્ટ કર્યું હોય છે ને એને આખું ચેન્જ કરી શકે છે. બટ બિકોઝ જો ડિમાન્ડ જ ન હોય તો લો કોસ્ટ ઉપર તમે પ્રોડક્શન કરીને શું કરશો, સામે કોઈ પરચેસ કરવાવાળું તો છે જ નહીં. સો આવું ક્યારે બને કે ઘણીવાર એવી વસ્તુનું મેન્યુફેક્ચર થતું હોય ને કે કન્ઝ્યુમરને એ પ્રોડક્ટ છે એની માટે એનું લાઇકિંગ્સ જ ન હોય, કન્ઝ્યુમર છે એ પ્રોડક્ટ પરચેસ કરવા માટે રેડી જ ન હોય. સે ફોર એક્ઝામ્પલ અહીંયા છે કે સાઉથ ઇસ્ટ એશિયા છે લાઈક ચાઇના એન્ડ જાપાન મે ઇમ્પોર્ટ રાઇસ ટુ મીટ ધ હાઈ ડિમાન્ડ ફોર રાઇસ બાય ધેર પીપલ. ચાઇના અને જાપાન છે ને ત્યાં રાઈસનું કન્ઝમ્પશન વધારે, તો એ લોકોને શું કરવું પડે છે કે ચાઇના અને રાઈસ છે ને એ સાવ લો કોસ્ટ ઉપર ચાઇના અને જાપાન છે ને એ સાવ લો કોસ્ટ ઉપર રાઈસ મેન્યુફેક્ચર કરે છે. બટ ઇન્સ્ટેડ ઓફ દેટ દે હેવ ટુ ઇમ્પોર્ટ ધ રાઈસ ફ્રોમ ધ અધર કન્ટ્રીઝ. એનું રીઝન શું છે કે ત્યાં રાઈસની ડિમાન્ડ જ એટલી છે ને કે સામે જેટલી રાઈસનું પ્રોડક્શન થાય છે ને એના કરતાં વધારે ડિમાન્ડ છે, સો દે હેવ ટુ ઇમ્પોર્ટ ઇટ ફ્રોમ ધ અધર કન્ટ્રીઝ. એટલે આવી કન્ટ્રીમાં શું થાય કે લો કોસ્ટ ઉપર પોતે જ મેન્યુફેક્ચર કરે છે, બટ સ્ટીલ દે હેવ ટુ ઇમ્પોર્ટ ઇટ ફ્રોમ ધ અધર કન્ટ્રી. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોડક્ટ ડિફરન્સિએશન. યસ, જો ઘણીવાર એવું બને છે કે કોઈ પણ બે કન્ટ્રી છે ને એ સેમ વસ્તુનું મેન્યુફેક્ચર કરતી હોય, બટ એટલે કોઈ એક જ પ્રોડક્ટ લાઇનનું છે, બટ પ્રોડક્ટ ડિફરન્શિએશન જે પ્રોડક્ટની ક્વોલિટી છે, જે એના ફીચર્સ છે એને લીધે બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરે છે. સે ફોર એક્ઝામ્પલ
Italian Fiats are exported to England while British Fords are exported to Italy. એટલે ઇટલી છે ને એ લોકો ફિયાટ્સ જે મેન્યુફેક્ચર કરે છે ને એ ઇંગ્લેન્ડને એક્સપોર્ટ કરે છે અને બ્રિટનમાં જે ફોર્ડ મેન્યુફેક્ચર થાય છે એ ઇટલીમાં એક્સપોર્ટ થાય છે, ઇટલીમાં. એટલે જુઓ, સેમ કન્ટ્રી કાર જ મેન્યુફેક્ચર કરે છે બટ સ્ટીલ એકબીજાની કાર છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. એનું રીઝન શું છે કે જે પ્રોડક્ટમાં જે ડિફરન્સિએશન છે, કે એક કન્ટ્રી જે કાર બનાવે છે ને એના કંઈક ડિફરન્ટ ફીચર્સ હોય છે અને બીજી કન્ટ્રી જે બનાવે છે એમાં પણ કંઈક ડિફરન્ટ ફીચર્સ હોય છે. એટલે જે બે કન્ટ્રી છે એ કોઈ પણ કોમોડિટી મેન્યુફેક્ચર કરે છે, દે આર નોટ આઇડેન્ટિકલ બટ દે આર ડિફરન્ટ ઇન સર્ટેન ફીચર્સ એન્ડ ક્વોલિટી, એન્ડ દેટ ઇઝ વાય there is difference in the that is why there is need for the international trading. The last point is transport cost. Yes, this factor also influence the international trade. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, ઇટ મીન્સ આપણે જો કોઈ પણ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય બટ સ્ટીલ એક જ કન્ટ્રીના એક પાર્ટમાંથી બીજા પાર્ટમાં એ વસ્તુને ટ્રાન્સફર કરવાની કોસ્ટ જ એટલી બધી થતી હોય ને કે એના કરતાં બેટર છે કે એ પાર્ટ, એ પર્ટિક્યુલર રીજન છે એ બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરી લઈએ. જનરલી એવું બનતું હોય કે ઇન્ડિયાના 2 રીજન છે અને બે સાવ ઓપોઝિટ છે. આપણે ન કહીએ કાશ્મીરથી કન્યાકુમારી સાવ ઓપોઝિટ ડિરેક્શનમાં, તો કાશ્મીરથી કન્યાકુમારી છે તો એમાં કોઈ કોમોડિટી આપણે ટ્રાન્સફર કરતા હોય તો એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જ એટલી બધી થાય ને કે એના કરતાં બેટર છે કે કન્યાકુમારી છે એની નજીકનો કોઈ કન્ટ્રી છે એની પાસેથી એ કોમોડિટીને ઇમ્પોર્ટ કરી લે તો એની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે એ ઓછી થાય છે. એટલે આપણી જ કન્ટ્રીમાં જ એ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય બટ સ્ટીલ બિકોઝ ઓફ ધ હાઈ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ we have to import it from the other country. So these are the main 5 points which shows the causes for the international trade, that is શું કામ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે એની રિક્વાયરમેન્ટ છે કે આપણે શું કામ બીજી કન્ટ્રી પાસેથી કોઈ કોમોડિટીઝ છે એને ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણી કન્ટ્રીમાંથી શું કામ કોઈ કોમોડિટીઝ છે કે સર્વિસીસ છે એને એક્સપોર્ટ કરીએ છીએ. The next point is merits of international trade. Yes, it means advantages of the international trade. કે આપણે જ્યારે કોઈ પણ કોમોડિટી છે એને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ છીએ તો એના એડવાન્ટેજીસ ક્યાં છે. The gain from the international trade can be classified into 2 categories based on the division of labor and specialization. જો દરેક કન્ટ્રી પાસે લેબર છે અને સ્પેશિયલાઇઝેશન છે એ ડિફરન્ટ પ્રપોર્શનમાં, દરેક કન્ટ્રીની સ્પેશિયાલિટી ડિફરન્ટ હોય છે તો એના બેઝડ ઉપર આ ગેઇન છે એને 2 કેટેગરીઝમાં ક્લાસિફાય કર્યા છે. The first is those arising from specialization and the second is those arising from exchange. ઇટ મીન્સ પહેલું ગેઇન શું કહે છે કે તમારી કન્ટ્રી પાસે કોઈ સ્પેશિયાલિટી છે તો એના થ્રુ એ સ્પેશિયાલિટી બીજી કન્ટ્રી પાસે નથી તો તમે એક કોમોડિટીઝ છે એને એક્સપોર્ટ કરો છો એ સર્વિસીસને તો એના થ્રુ તમને ગેઇન થશે. અને બીજું છે અરાઇઝિંગ ફ્રોમ એક્સચેન્જ, કે તમે એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જ્યારે કોમોડિટીઝને ટ્રાન્સફર કરો છો તો એના થ્રુ પણ તમને બેનિફિટ મળે છે. Now, the economic advantages of specialization consist of the best and optimum utilization of the resources which the countries has in abundance. Yes, કન્ટ્રી છે ને કોઈ પણ કન્ટ્રી એના સ્પેશિયલાઇઝેશનનો એડવાન્ટેજ ક્યારે મળશે કે જ્યારે એની પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે ને એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરશે ને ત્યારે એનો બેનિફિટ છે એ મળશે. And this is based on the principle of comparative cost advantage, કે તમારી પાસે જે રિસોર્સિસ છે ને એને ઓપ્ટિમમ એટલે જે બેસ્ટ મેનરમાં તમે યુઝ કરો છો ને એ મેનરમાં તમે એને યુઝ કરશો તો તમને મેક્સિમમ રિવોર્ડ છે એ મળશે. એન્ડ ધ ગેઇન ફ્રોમ એક્સચેન્જ, ધ સેકન્ડ પોઈન્ટ કીધું, દેટ અરાઇઝિસ ફ્રોમ ધ possibility of getting a more remunerative prices from the other country in which you are exporting the commodity. It means તમે જે કન્ટ્રીમાં કોમોડિટીને એક્સપોર્ટ કરો છો એની થ્રુ તમને જો એક્સચેન્જનો બેનિફિટ છે, મેક્સિમમ પોસિબલ જે રિવોર્ડ છે એ તમને મળી શકે. સો ધીસ ઇઝ નોન એઝ ગેઇન ફ્રોમ એક્સચેન્જ. એટલે તમે જે પ્રાઇસ ઉપર ઇમ્પોર્ટ કરો છો ને એના કરતાં જો વધારે પ્રાઇસથી તમે એક્સપોર્ટ કરી શકો ને તો તમને જે સરપ્લસ છે ને એ તમારો પ્રોફિટ કન્સિડર થાય. એન્ડ વન મોર થિંગ ઇઝ દેટ ઇફ ફેક્ટરી ઇન્ડોર્મેન્ટ given
to each and every country are equal, then there will be no specialization. But we know that કે ફેક્ટર એન્ડોનમેન્ટ છે ને દરેક કન્ટ્રી પાસે એ ડિફરન્ટ છે. ડિફરન્ટ કન્ટ્રીઝ હેઝ ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન ડિફરન્ટ પ્રપોર્શન. સો ઓન ધ બેઝિસ ઓફ દેટ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ હેપન્સ. એટલે તમે એવી કોઈ પ્રોડક્ટ છે કે જે આપણી કન્ટ્રી મેન્યુફેક્ચર નથી કરી શકતી તો આપણે એ બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરશું, અને એવી કોઈ પ્રોડક્ટ છે કે જે બીજી કન્ટ્રી મેન્યુફેક્ચર નથી કરી શકતી અને આપણે કરીએ છીએ તો એવી કોમોડિટીને આપણે એક્સપોર્ટ કરશું. નાઉ ધ થિંગ ઇઝ કે આપણને ખ્યાલ જ છે કે ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાંથી કન્ટ્રીઝ છે કેન ગેઇન, બટ ધ ક્વોન્ટમ ઓફ ગેઇન from trade depends on the fulfillment of certain conditions. It means કે તમને કેટલું ગેઇન થાય છે ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાં, અગેન ઇટ્સ ડિપેન્ડ ઓન સર્ટેન કન્ડિશન્સ. ઇફ ઓલ ધીસ કન્ડિશન્સ આર ફુલફિલ્ડ એટ દેટ ટાઈમ વી કેન ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ. સો નાઉ લેટ અસ ડિસ્કસ ધીસ પોઈન્ટ કે આપણને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થ્રુ મેક્સિમમ પ્રોફિટ કે મેક્સિમમ ગેઇન કેવી રીતે મળી શકે છે. દેર આર મેઇનલી 3 પોઈન્ટ્સ. ધ ફર્સ્ટ ઇઝ ફ્રી ઇન્ટરનેશનલ ટ્રેડ. The second is factor rewarded to be proportionate to their contribution and the first is free and multilateral trade, the second is perfect competition, and the third is possibility of economies of scale. Now let us discuss these 3 points one by one. The first is free and multilateral trade. Yes, if you want to earn maximum profit or if you want maximum gain from the international trading, at that time it is very important that trade has to be maximized. Maximum trade is required. It means જેટલું બને એટલું વધારે ટ્રેડિંગ કરો ને તો જ તમને મેક્સિમમ પ્રોફિટ મળે. And this is possible only when there is all the artificial restrictions on the movement of goods between the different countries are removed. Generally countries શું કરતી હોય કે વધારે ઇમ્પોર્ટ ન થાય ને, મેં તમને બેલેન્સ ઓફ પેમેન્ટ પહેલાં કીધું હતું કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચે બેલેન્સ રાખવું બહુ રિક્વાયર્ડ છે. જો ઇમ્પોર્ટ વધી જશે અને એક્સપોર્ટ ઓછું હશે તો આપણી કન્ટ્રીમાં ડેફિસિટ આવશે, બટ જો એક્સપોર્ટ વધારે હશે અને ઇમ્પોર્ટ ઓછું હશે તો સરપ્લસ આવશે. ઇટ મીન્સ ઇમ્પોર્ટ ઓછું હોવું જોઈએ અને એક્સપોર્ટ વધારે હોવું જોઈએ. તો સમટાઈમ્સ વોટ કન્ટ્રીઝ ડુ કે ઇમ્પોર્ટ ઉપર કોટાઝ ઇમ્પોઝ કરી દે છે. કોટાઝ મીન્સ ક્વોન્ટિટી જે તમે ઇમ્પોર્ટ કરી દો છો ને એની ઉપર રિસ્ટ્રિક્શન કે તમે આનાથી વધારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નહીં કરી શકો. તો આવા જે બધા રિસ્ટ્રિક્શન્સ છે ને ઇટ હેઝ ટુ બી રિમૂવડ સો દેટ ટ્રેડિંગ કેન ટેક પ્લેસ ફ્રીલી. એટલે ફ્રી અને મલ્ટીલેટરલ ટ્રેડ મીન્સ thousands of goods traded between number of countries. એટલે દરેક કન્ટ્રીઝ વચ્ચે thousands of goods and services છે એ ફ્રીલી મૂવ થાય છે. મૂવમેન્ટ ઓફ ગુડ્સ ફ્રોમ વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી ફ્રીલી. એટલે જો ફ્રી અને મલ્ટીલેટરલ ટ્રેડ હશે ને તો જ મેક્સિમમ ગેઇન છે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થ્રુ અચીવ કરી શકાશે. એટલે જેટલી પણ કસ્ટમ ડ્યુટીઝ છે, કોટાસ છે, દે આર હર્ડલ્સ in the international trading, and these hurdles should be removed. The second point is perfect competition. Yes, to attain maximum gain from the international trading there has to be a competition. The larger the competition, larger will be the gain, because if there is a monopoly it means chances of gaining high profits will be low. એટલે જો જેટલું કોમ્પિટિશન વધારે હશે ને એટલો જ કોસ્ટ એડવાન્ટેજ મળી અને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે એ વધારે થઈ શકશે. સો દેર શુડ બી કોમ્પિટિશન, મેક્સિમમ કોમ્પિટિશન બિટવીન ફર્મ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સો દેટ ઓપ્ટિમમ આઉટપુટ છે એ મેન્યુફેક્ચર થઈ શકે. એન્ડ અગેન માર્કેટમાં જે વધારે ને વધારે કોમ્પિટિશન ક્રિએટ થઈ અને કોમોડિટીઝ છે એ સેલ થાય. બિકોઝ મોનોપોલી હશે ને માર્કેટમાં તો એના થ્રુ શું થશે, એફિશિયન્ટ અલોકેશન ઓફ રિસોર્સિસ પોસિબલ નહીં થાય. બિકોઝ મોનોપોલીમાં એક જ સેલર છે તો રિસોર્સિસને તમે અલોકેટ કેમ કરશો? એક જ સેલર પાસે બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ છે. એન્ડ દેટ ઇઝ વાય ગ્રેટર ધ ડિગ્રી ઓફ કોમ્પિટિશન, ગ્રેટર ઇઝ ધ gain from trading. The next point is possibilities of economies of scale. Yes, if
અ પર્ટિક્યુલર કન્ટ્રી કેન પ્રોડ્યુસ એટ અ લાર્જ સ્કેલ. જેટલું પણ લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ હશે ને એટલું જ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થ્રુ ગેઇન થશે. ધ ઓનલી રીઝન ઇઝ when we are producing a particular commodity at a large scale, at that time we can get the certain cost advantages. આપણે લાર્જ સ્કેલ પ્રોડક્શનના એડવાન્ટેજીસ આપણે ભણી ગયા છે. ઇકોનોમીઝ ઓફ સ્કેલ, ઇફ યુ રિમેમ્બર, ઇકોનોમીઝ એન્ડ ડિસઇકોનોમીઝ ઓફ સ્કેલ, દેટ ઇઝ ઇન્ટરનલ ઇકોનોમીઝ એન્ડ એક્સટર્નલ ઇકોનોમીઝ. ઇટ મીન્સ જ્યારે તમે લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન કરો ત્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ રિડ્યુસ થઈ જાય. તો આવા બધા એડવાન્ટેજીસ થ્રુ તમે કોસ્ટ કમ્પેરેટિવલી લો કોસ્ટ ઉપર મેન્યુફેક્ચર કરી અને વધારે ને વધારે કોમોડિટીઝ છે એને એક્સચેન્જ કરી શકો, માર્કેટમાં સેલ કરી શકો. સો બિકોઝ ઓફ ધ એડવાન્ટેજ ઓફ ધ લાર્જ સ્કેલ પ્રોડક્શન ઓર બિકોઝ ઓફ ધ ઇકોનોમીઝ ઓફ સ્કેલ વી કેન ઇઝીલી transfer the goods and we can get the benefit of international gain. Now, for maximum gain from trading, ફોલોવિંગ કન્ડિશન્સ આર નેસેસરી. એટલે ટ્રેડિંગમાંથી જો તમને મેક્સિમમ ગેઇન જોતો હોય તો હજી અમુક કન્ડિશન્સ છે એ રિક્વાયર્ડ છે. ધ ફર્સ્ટ ઇઝ ફ્રી ઇન્ટરનેશનલ ટ્રેડ, જે આપણે હમણાં જ ડિસ્કસ કરી. ધ સેકન્ડ ઇઝ ફેક્ટર રિવોર્ડેડ ટુ બી પ્રપોર્શનેટ ટુ ધેર કન્ટ્રીબ્યુશન એન્ડ એફિશિયન્સી. એટલે ફેક્ટરને જે રિવોર્ડ ફેક્ટર રિવોર્ડ જે છે ઇટ મીન્સ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનને એના વર્ક માટે તમે જે સેલેરી આપો છો, વેજીસ આપો છો. 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે: લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. તો એના રિવોર્ડ શું છે? રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્રોફિટ. તો એ જે રિવોર્ડ છે એ એનું જે કન્ટ્રીબ્યુશન અને એફિશિયન્સી છે ને એના જ અકોર્ડિંગ હોવું જોઈએ. ઇટ મીન્સ જે ફેક્ટર જેટલું ટોટલ પ્રોડક્શનમાં કન્ટ્રીબ્યુટ કરે છે એના જ અકોર્ડિંગ એને રિવોર્ડ આપો. એફિશિયન્ટ લેબર છે તો એને વેજીસ વધારે મળશે, બટ લેસ એફિશિયન્ટ લેબર છે તો એના વેજીસ છે એ ઓછા હશે. સો દેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેન બી રિડ્યુસ્ડ. એટલે મની કોસ્ટ અને રિયલ કોસ્ટ છે એ ઇક્વલાઇઝ થઈ જાય અને ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને એના વર્કના અકોર્ડિંગ રિવોર્ડ મળે. ધ થર્ડ પોઈન્ટ ઇઝ prices to be equal to marginal cost. Yes, price must be equal to its marginal cost so that firm can get the maximum profit. જ્યારે marginal cost સાથે price equal થઈ જાય, it is the point of equilibrium. It means when firm can get the maximum profit. So we can say that if these conditions are fulfilled, at that time countries can get maximum profit or maximum reward out of the international trading. એટલે factor mobility છે, perfect competition છે, and all these points says that જે free અને multilateral trade થશે between different countries, at that time each and every country can gain according to their specialization. So now it is accepted that gains from trade are not nominal but real, and that countries engage in trade do benefit from trade. એટલે જે પણ કન્ટ્રી ટ્રેડિંગ કરે છે એને ડેફિનેટલી ટ્રેડિંગમાંથી બેનિફિટ છે, એડવાન્ટેજ છે, ગેઇન છે એ થવાનું જ છે. બટ આ જે ગેઇન છે ને એને તમે એક્ઝેક્ટલી મેઝર ન કરી શકો. સમટાઇમ્સ ઇન્ક્રીઝડ ટોટલ પ્રોડક્શન છે ઇટ રિપ્રેઝન્ટ્સ ધ ગેઇન ફ્રોમ ટ્રેડ. એટલે જો તમારું ટોટલ પ્રોડક્શન ઇન્ક્રીઝ થતું હોય તો તમે એવું કહી શકો કે તમને ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાંથી ગેઇન મળે છે, બિકોઝ સામે એટલી ડિમાન્ડ પણ વધારે છે. સો ઇન્ટરનેશનલ ટ્રેડિંગમાંથી તમને એક્ઝેક્ટલી કેટલો શેર મળે છે ને ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટર્મ્સ ઓફ ટ્રેડ એન્ડ વિચ વી શેલ ડિસ્કસ ઇન ધ નેક્સ્ટ ચેપ્ટર. એટલે આ ટ્રેડિંગની જે ટર્મ્સ છે ને એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કરશું. મેં તમને કીધું ને બેલેન્સ ઓફ પેમેન્ટ છે ને એના ઉપર આ બધું ડિપેન્ડ કરતું હોય છે. એની ઉપર ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હોય છે. એવું નથી કે આપણે એમ કહીએ તો વધારે ને વધારે ઇમ્પોર્ટ કરી લઈએ કોમોડિટી લો કોસ્ટ ઉપર બિકોઝ ઓફ ધ કમ્પેરેટિવ કોસ્ટ એડવાન્ટેજ, અને જેટલું ગુડ્સ મેન્યુફેક્ચર થાય છે એ બધાને એક્સપોર્ટ કરી દઈએ, પણ એવું પોસિબલ ન થતું હોય. એની માટે ઘણી બધી કન્ડિશન્સ હોય છે. હવે અમુક વસ્તુ એક્ઝામ્પલથી સમજીએ. For many countries, international trade is a matter of life and death. ઘણી કન્ટ્રીઝમાં છે ને ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે ને એ લાઈફ અને ડેથ, એટલે એની ઇકોનોમી માટે લાઈફ અને ડેથની મેટર હોય છે. સે ફોર એક્ઝામ્પલ, it is impossible for the UK and Japan to feed clothes and house
their present population without import from other countries. અહીંયા એવું કહે છે કે યુકે અને જાપાન માટે છે એ લોકો માટે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ફીડ ક્લોથ એન્ડ હાઉસ દેર પ્રેઝન્ટ પોપ્યુલેશન. એટલે અત્યારે એનું જે પોપ્યુલેશન છે ને એના કમ્પેરિઝનમાં જો એ બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ ન કરે ને ફૂડ ગ્રેઇન છે, ક્લોથ્સ છે, કાંઈ પણ, તો એની માટે એ પોસિબલ ન થાય. ઘણી કન્ટ્રીનું સર્વાઈવલ છે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એક્સપોર્ટ ઓફ ધેર મેન્યુફેક્ચરર્સ. ઘણી કન્ટ્રી છે પોતે જે વસ્તુનું મેન્યુફેક્ચર છે, જ્યાં મેન્યુફેક્ચર કરે છે, જ્યાં સુધી એને બીજી કન્ટ્રીને એક્સપોર્ટ નહીં કરશે ત્યાં સુધી એને ગેઇન થશે જ નહીં. બિકોઝ ઇન્ડિયા પાસે લેબર્સ વધારે છે, તો વધારે ને વધારે આપણે લેબર થ્રુ જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય છે એને આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ઇટ મીન્સ કે જ્યાં સુધી એક્સપોર્ટ નહીં કરીએ ત્યાં સુધી આપણને એના થ્રુ બેનિફિટ નહીં મળે. એટલે ઘણી કન્ટ્રીનું જો પોપ્યુલેશન વધારે હોય તો એનું જે પોપ્યુલેશન છે એ જ્યાં સુધી જે મેન્યુફેક્ચર પ્રોડક્ટનું થાય છે એને બીજી કન્ટ્રીને એક્સપોર્ટ નહીં કરે ત્યાં સુધી એને ગેઇન થશે નહીં. બટ ઓન ધ અધર હેન્ડ કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ પ્રોડ્યુસીસ મોર ફૂડ દેન ઇટ રિક્વાયર્ડ. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનું પોપ્યુલેશન એટલું ઓછું છે ને કે ત્યાં એટલા ફૂડ સ્ટફ છે, એનું પ્રોડક્શન એટલું થાય છે ને કે સામે એટલું કન્ઝમ્પશન નથી. તો એ લોકો શું કરશે કે જો ફૂડ ગ્રેઇન્સ છે એનું વધારે મેન્યુફેક્ચર થાય છે તો એ લોકો બીજી કન્ટ્રીને એક્સપોર્ટ કરી દેશે કે જ્યાં પોપ્યુલેશન છે એ વધારે છે. તો એનું સરપ્લસ ફૂડ છે એ બીજી કન્ટ્રીને એક્સપોર્ટ કરી અને એ લોકો એમાંથી ગેઇન કરી શકે છે. કન્ટ્રીઝ લાઇક યુકે એન્ડ જાપાન, આપણે હમણાં જ કીધું કે યુકે અને જાપાનનું જેટલું પોપ્યુલેશન છે ત્યાં સામે એટલું ફૂડ સ્ટફ પ્રોડ્યુસ નથી થતું, તો એ લોકો બીજી કન્ટ્રી પાસેથી ઇમ્પોર્ટ કરી લે. સો ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલેન્ડ છે એ પોતાનું જે સરપ્લસ ફૂડ છે એ એક્સપોર્ટ કરી અને પોતાનું સર્વાઈવ કરે છે. એક ઓપેક કન્ટ્રીઝની વાત કરી છે, એવી કન્ટ્રીઝ કે જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એનું વધારે મેન્યુફેક્ચર થાય છે. એટલે પેટ્રોલ એન્ડ પેટ્રોલિયમ બેઝડ પ્રોડક્ટ્સ છે એનું મેન્યુફેક્ચરિંગ વધારે થાય છે. તો આવી કન્ટ્રીઝ છે એ આવી પેટ્રોલિયમ બેઝડ પ્રોડક્ટ્સ છે એને વધારે ને વધારે ટ્રેડ કરે છે. સો વિધાઉટ ઇન્ટરનેશનલ ટ્રેડ their vast petrol reserve would have remained unexploited and these countries would have remained world's poorest desert nation. એટલે અહીંયા શું થાય છે કે જે ઓપેક કન્ટ્રીઝ છે કે જેની પાસે ખૂબ વધારે પ્રપોર્શનમાં પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે તો એ કન્ટ્રીઝે આને એક્સપોર્ટ કરવી જ પડે. અધરવાઇઝ શું થશે કે આ બધા જે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એ આઇડલ પડી રહેશે અને એનો કોઈ યુઝ થશે જ નહીં. સો these are the main points which shows that why merits of international trading, કે જ્યારે કોઈ પણ કન્ટ્રી ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કરે છે ત્યારે એને કેટલા બધા બેનિફિટ છે, કેટલા બધા એડવાન્ટેજીસ મળે છે. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ઓલ ધ 3 points which we have discussed today. In the next session we will continue with the same chapter. Thank you very much. See you all in the next session.